आ गए आप। स्वागत करशु तमाરું આપની YouTube ચેનલ P.Class। લાસ્ટ વિડિયો તમે અવશ્ય જોયો હશે। તેની અંદર આપણે વિભાગ બી ની વાત કરી અને એના પહેલા વિભાગ એ ની પણ વાત કરી। તમને ખબર હશે આપણે સિરીઝ ચાલે છે કે આપણે પેપર ગાલા અસાઇનમેન્ટ જે આ 2025 છે એના જે પેપર સોલ્યુશન છે એના હું તમને દરેકે દરેક પેપરના વિભાગીય વાઇઝ એટલે કે સેક્શન વાઇઝ દરેકે દરેક સેક્શન હું તમને સોલ્યુશન કરીને આપું છું। તો આપણે ગાલા અસાઇનમેન્ટ જે પેપર નંબર 2 છે ઇંગ્લિશનું એની અંદર વિભાગ એ સોલ્વ કર્યો, વિભાગ બી સોલ્વ કર્યો। હવે આપણે આજે આ વિડીયોની અંદર પેપર નંબર 2 નો જ સેક્શન ઈ આપણે સોલ્વ કરશું। તો હવે તમે તમારી સ્ક્રીનની સામે આવી ગયું હશે, બધી જ જે આપણે ફોટા મૂકીએ છીએ બધા ફોટા તમારી સામે આવી ગયા હશે। તો તમે જુઓ સ્ટુડન્ટ્સ, તો સૌથી પહેલા જે તમારું જે સેક્શન સી છે એ સેક્શન સી ટોટલ 15 માર્ક્સનું પૂછાય અને એની અંદર 15 માર્ક્સમાંથી 9 માર્ક્સ તો ટોટલ ફક્ત ફંક્શન પૂછાય। જો તમે ફંક્શન આવડતા હોય ને તો તમારે 15 માંથી 9 માર્ક્સ તો કહી જવાના નહીં। તો જો આપણે જે પહેલું છે એમાં લખ્યું છે મેચ ધ લેંગ્વેજીસ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ। એ કેટલા માર્ક્સનું છે? 3 માર્ક્સનું છે। સ્ટુડન્ટ અહીંયા તમને એક કોલમ આપ્યું છે, કોષ્ટક આપ્યું છે। તમને એ જે ડાબી બાજુ તમે જોઈ શકો છો તમને વાક્ય આપેલા છે અને જમણી બાજુ તમને ફંક્શનના નામ આપેલા છે। અહીંયા તમારે સિમ્પલ કરવાનું એ છે કે તમારે જસ્ટ નક્કી કરવાનું છે કે આ જે વાક્ય છે એ કયા ફંક્શનનું છે। જો તમે ફંક્શનના શબ્દો યાદ રાખો ને તો પણ તમારું કામ થઈ જાય એવું અહીંયા છે। તો જે આપણે 35 નંબર પર છે એ વાક્ય તમે જુઓ। મોહન ઇન્વાઇટેડ એઝ ફોર લંચ લાસ્ટ સેટરડે। મતલબ મોહન ગયા સેટરડે એટલે કે ગયા શનિવારે લંચ માટે ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવામાં આવ્યું હતું। મોહનને ગયા શનિવારે જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। તો હવે આ વાક્ય છે એ કયા ફંક્શનનું કહી શકાય? તો તમે અહીં પર જુઓ, શોવિંગ રિઝલ્ટ છે, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન છે એન્ડ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે। તો જો સ્ટુડન્ટ્સ અહીંયા તમને બે વસ્તુ બતાવો કે તમને અહીંયા ઇન્વાઇટનું V2 ઇન્વાઇટેડ આપ્યું છે એટલે ભૂતકાળ, સાથે સાથે તમને એક મસ્ત શબ્દ આપ્યો છે લાસ્ટ સેટરડે એટલે ગયા શનિવારે એટલે એ ભૂતકાળ કહેવાય। તો આ જે વાક્ય છે ને એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું છે એટલે પહેલામાં જવાબ આવે ડી। સમજ્યા? હવે તમે બીજું વાક્ય જુઓ, તો લખ્યું છે ધ ગર્લ હુ હેઝ લોંગ હેર ઇઝ અ ફ્રેન્ડ। છોકરી કે જેના હેર લાંબા છે તે મારી ફ્રેન્ડ છે। તો અહીંયા વ્યક્તિની વાત કરી છે સિમ્પલ। તો આપણું જે ફંક્શન છે એ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન, બીજામાં જવાબ આવશે સી। હવે તમે ત્રીજું જુઓ, ફાધર ઇઝ બિઝી એન્ડ સો હી વિલ નોટ કમ વિથ એઝ। તમે જુઓ આ વાક્યની અંદર કે પપ્પા વ્યસ્ત છે અને તે તમારી સાથે આવી શકે નહીં કે આપની સાથે આવી શકે નહીં। હવે આ વાક્ય કયા કારણનું થઈ શકે? એબિલિટી તો બતાવતા નહીં, તો રિઝલ્ટ જ વધે ને તો જવાબ આવશે રિઝલ્ટ। અને હું તમને એક બીજી વાત કહું કે અહીંયા એક શબ્દ છે સો, તો રિઝલ્ટની અંદર જુઓ ટુ સો ડેટ, ઇનફ ટુ, અધરવાઇઝ, સો આવા બધા શબ્દો હોય તો એ રિઝલ્ટ થશે। તો જવાબ આવવાનો છે એ શોવિંગ રિઝલ્ટ। ઠીક છે? હવે આપણે જે આગળ વધીએ, હવે બીજો પોઈન્ટ એવો છે કે ચોઇસ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન। મતલબ અહીંયા આપણને એક ડાયલોગ જેવું આપ્યું છે એને આપણે પૂરા કરવાના છે, નીચે ઓપ્શન પણ આપ્યા છે એટલે થઈ શકે। તો પહેલું છે કે યુવરાજ અને રુદ્ર વાત કરે છે, તો એની અંદર તમે કોન્સમાં જુઓ તો તમને આપ્યું છે ગિવિંગ પર્પસ એટલે એક આપણને શું બતાવવાનું? સૂચન બતાવવાનું છે, દરખાસ્ત કરેલી। પર્પસ એટલે આપણે દરખાસ્ત કરીએ ને એ દરખાસ્ત, સૂચન કરેલું દરખાસ્ત બતાવવાની છે। તો આની અંદર તમારો જવાબ બી જ તમને બતાવે છે કે લેટ્સ ગો ટુ વોચ ઇટ। તમે જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં લેટ્સ વાળા વાક્ય હોય તેમાં સૂચન કરવામાં આવે છે। ચાલો આપણે મંદિરે જઈએ, લેટ્સ ગો ટુ ટેમ્પલ। ચાલો આપણે રમવા જઈએ તો લેટ્સ ગો ટુ પ્લે। એ બધું એક સૂચન કહેવાય, દરખાસ્ત કરવામાં આવે છે। તો આમાં જવાબ આવશે બી। ઓકે, તમે આગળ જુઓ। હવે આવ્યું 37 નંબર, એમાં છે ઈશા અને ભવ્ય વાત કરે છે। આપણે કોન્સમાં જઈએ રિપોર્ટિંગ એઝ ઇવેન્ટ। હવે આ ફંક્શન તમને ક્યારે આવડે? જો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડે તો આવડે। રિપોર્ટ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે ઇવેન્ટનું રિપોર્ટ કરવાનો છે। તો અહીંયા તમે જુઓ કે ઇનડાયરેક્ટનું વાક્ય તમને કેવું લાગે? ઇનડાયરેક્ટનું કઈ વાક્ય લાગે? તો જુઓ એ ઓપ્શનમાં છે મિથાલી, પછી શેડ આપ્યું છે, પછી બે વાક્યને જોડા ઢેટ વાપર્યું છે, પછી જુઓ સી હેડ। તો જવાબ એ જ આવે
કેમ કે બોલનાર મિથાલી, પછી અહીંયા ટોલ્ડ પણ મૂકી શકાય, પણ એને શેડ મૂક્યો, પછી સાંભળનાર આવી શકે, પછી ડેટ આવે. તો જવાબ તમારો એ જ આવશે. ઓકે, બીજા કોઈ ઓપ્શન આવવાના નહીં. પછી 38 નંબર જુઓ, ફાધર આર ધ ચિલ્ડ્રન એટ હોમ. ફાધર ને મમ્મી, મધર વાત કરે છે. ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી બતાવવાની. પોસિબિલિટી બતાવો. શું બતાવો? પોસિબિલિટી. પોસિબિલિટી મતલબ શક્યતા બતાવવાની છે. તો આ હવે આવો જ્યારે ફંક્શન આવે તો આ ફંક્શન બે શબ્દ યાદ રાખજો, મે અને માઇટ. મે અને માઇટ. તો તમે જુઓ, મે તો આપેલો નહીં, પણ માઇટ આપેલો છે. બી ઓપ્શન ની અંદર જુઓ, ધે હેવ અ હોલિડે, ધે માઇટ હેવ. તો માઇટ છે તો જવાબ આપનો આવવાનો છે બી. હવે તમે આગળ જો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સ્ટુડન્ટ, અહીંયા હું તમને કહેવા માંગુ છું કે પહેલા વખતે અહીંયા ને 2 વર્ષ પહેલા અહીંયા ને તમને ઓપ્શન નતા આપતા, તમારે પોતાની જાતે ફંક્શન પૂરા કરવાના હતા. પણ આ વખત અહીંયા ઓપ્શન આપ્યા છે, તમારો ફાયદો જ છે. ચલો, પહેલો ફંક્શન છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. આસ્કિંગ એટલે પૂછવું, ક્વોન્ટિટી એટલે કોઈ વસ્તુની ક્વોન્ટિટી હોય ને એમ. તો જુઓ, હાઉ મચ થી પ્રશ્ન પૂછાય કે હાઉ મેની થી પ્રશ્ન પૂછે તમને સંખ્યા મળે, પણ હાઉ મચ થી પૂછે તમને જથ્થો મળે. જથ્થો એટલે ક્વોન્ટિટી. તો જવાબ આવશે બી. પછી તમે 40 નંબરનો જુઓ, ઇટ ઇઝ વેરી કોલ્ડ. યુ કોન્સમાં છે એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી બતાવવાનું છે, તો આમાં તમારો જવાબ આવવાનો છે એ, મસ્ટ વિયર વાર્મ વૂલન ક્લોથ્સ. ઊનના બનેલા કપડાને મસ્ત રીતે પહેરો, એ રીતે કહે છે. તો જવાબ આવશે, ઓકે, જવાબ આવશે એ. હવે આગળ જુઓ, હવે 41 નંબર, નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ. આ શોવિંગ કમ્પેરિઝન, આ ડિગ્રીનું વાક્ય છે. તમે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી ભણતા હશો. તો આમાં જવાબ આવવાનો ડિગ્રી દર્શાવતું વાક્ય એક જ છે, કમ્પ્લીટ. એકદમ કમ્પ્લીટ હોય તો એવું સી છે, ઇઝ એઝ લાર્જ એઝ ધ પેસિફિક ઓશન. તો જવાબ આવવાનો છે સી. ઓકે સ્ટુડન્ટ્સ, હવે તમને જે પૂછ્યું છે ને, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક. 3 માર્ક્સનું પૂછ્યું છે. આ તમારું જે યુનિટ હોય, તમારી જે બુક્સમાં જે યુનિટ હોય ને, એમાંથી ગમે તે ફકરો લેવામાં આવે અને બ્લેન્ક કરી દે, ખાલી જગ્યા કરે, પછી તમારે પૂરવાનું છે. તો તમારો જે પહેલી ખાલી જગ્યા છે એમાં તમારો જવાબ આવવાનો છે રિક્વેસ્ટેડ. પહેલામાં રિક્વેસ્ટેડ આવશે. ઓકે, બીજામાં આવશે રિફ્યુઝ અને છેલ્લામાં આવશે ડિસપ્લીઝ. ઓકે, હવે એની નીચે તમે જુઓ તો 43, 44 ને 45 છે, તમારા નિયરેસ્ટ મિનિંગ પૂછ્યા છે, સમાનાર્થી શબ્દ પૂછ્યા છે. તો પહેલું છે મોબ. હવે મોબનો મતલબ શું થાય? મોબ એટલે ટોળું થાય. હવે આ ફ્લોક છે, હર્ડ છે, ક્રાઉડ છે, બંચ, આ બધાનો અર્થ ટોળું જ થાય છે. પણ મોબ શું બતાવે કે જ્યારે કોઈ વ્યક્તિનો સમૂહ હોય ને તો એને મોબ કહેવામાં આવે. બરાબર? તો અહીંયા એવો એક જ શબ્દ છે ક્રાઉડ. લોકોનો જ્યારે સમૂહ હોય ને ત્યારે આપણે એને ક્રાઉડ કહીએ છીએ. એટલે જવાબ તમારો સી આવશે. આ થોડુંક અલગ રીતે પૂછ્યો છે, પણ જવાબ સી જ આવશે. પછી 44માં જુઓ, માય સ્ટીરીસ. એની અંદર તમારો જવાબ આવવાનો છે, એની અંદર તમારો જવાબ આવવાનો છે સ્ટ્રેન્જ ધે હેવ. એવો તમારો જવાબ આવશે. અને છેલ્લો હજી 45 છે રિમાર્ક. રિમાર્ક એટલે કંઈક જોવું, એટલે કમેન્ટ કર્યું. તો જવાબ આવવાનો છે કમેન્ટ. તો સ્ટુડન્ટ્સ, આ રીતે તમે વિભાગ સી નું સોલ્યુશન તમે જોયું. જો તમે મહેનત કરો છો, ફંક્શન પર મહેનત કરો, તો તમને ફંક્શન 9 માર્ક્સના પૂછાય છે એકદમ ઇઝી રીતે. તો તમે 9માંથી 9 માર્ક્સ આરામથી મેળવી શકો. આઈ હોપ તમને વિડીયોથી કંઈક ફાયદો થયો હશે. સો ફાયદો થયો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને હા, ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ તમે કિલર ક્લાસીસને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આપણો આવનારો વિડીયો હશે એ પેપર આધારિત હશે, પણ એની માટે તમે તૈયાર રહેજો અને ત્યાં સુધી આની મહેનત કરતા રહો.